આ જલારામ બાપાના વ્રતનો ચમત્કાર બનેલી ઘટના. અમદાવાદ શહેરમાં મહેશભાઈ પટેલનો પરિવાર રહેતો હતો. આ મહેશભાઈ વર્ષોથી નાનું ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચલાવતા હતા. આ દુકાન બહુ મોટી નહોતી. પણ તેમાં ઘરગથ્થુ જરૂરિયાતની લગભગ બધી જ વસ્તુઓ મળતી. જેથી આસપાસના લોકો માટે એ દુકાન રોજિંદી જિંદગીનો ભાગ બની ગઈ હતી. શરૂઆતના વર્ષોમાં ધંધો સારો ચાલતો. ગ્રાહકો નિયમિત આવતા. આવક પણ ઘર ચલાવવા પૂરતી હતી. પરંતુ સમય જતા શહેરમાં મોટા મોટા મોલ, ચમકદાર દુકાનો અને ડિસ્કાઉન્ટની લાલચ આપતી ચેન શરૂ થઈ. જેના કારણે મહેશભાઈની નાની દુકાન પર અસર પડવા લાગી. પહેલા જે દુકાનમાં દિવસભર ગ્રાહકોની અવર જવર રહેતી, ત્યાં હવે ઘણીવાર મહેશભાઈ ખાલી ખુરશી પર બેઠા બેઠા દરવાજા તરફ જોયા કરતા. દિવસ પૂરો થતો. પણ વેચાણ નામ માત્ર જ થતું. સાંજ પડતા તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી. મહેશભાઈનો સ્વભાવ મહેનતી હતો. તેઓ ક્યારેય કામથી ભાગતા નહોતા. સવારે વહેલા દુકાન ખોલવી, માલ ગોઠવવું, ગ્રાહકો સાથે હળવાશથી વાત કરવી, આ બધું તેઓ નિયમિત કરતા. છતાં પરિણામ હાથમાં આવતું નહોતું. ધીમે ધીમે ભાડું, વીજ બિલ, સપ્લાયરનો ઉધાર, સ્ટાફનો પગાર, આ બધું મળીને દબાણ વધતું ગયું. ઘણીવાર રાત્રે દુકાન બંધ કરીને ઘરે જતા સમયે તેમનું મન ભારે થઈ જતું. મનમાં એક જ પ્રશ્ન ફરી ફરી ઊભો થતો. શું ખરેખર મહેનતનો કોઈ અર્થ નથી? કે પછી મારી કિસ્મત જ ખરાબ છે? આ પ્રશ્નોનો કોઈ જવાબ તેમને મળતો નહોતો. સંઘર્ષના સમયમાં તેમની પત્ની નીલમબેન તેમની સૌથી મોટી શક્તિ હતી. નીલમબેન સ્વભાવથી અત્યંત સહનશીલ, સરળ અને શ્રદ્ધાળુ સ્ત્રી હતી. જીવનમાં સુખ આવ્યું ત્યારે પણ અને દુઃખ આવ્યું ત્યારે પણ તેણે ક્યારેય પતિનો હાથ છોડ્યો નહોતો. ઘર ખર્ચ ઓછામાં ચલાવવો, જરૂર વગર કોઈ માંગ ન કરવી, પતિને હંમેશા હિંમત આપવી, આ બધું નીલમબેન સ્વાભાવિક રીતે કરતી. જ્યારે મહેશભાઈ નિરાશ થઈને કહેતા કે હવે આ ધંધો ચાલશે કે નહીં એ ખબર નથી, ત્યારે નીલમબેન શાંતિથી કહેતી, ભગવાન બધું જોઈ રહ્યો છે, કોઈ રસ્તો જરૂર કાઢશે. તેના શબ્દોમાં કોઈ ખોટી આશા નહોતી, પરંતુ અડગ વિશ્વાસ હતો. રાત્રે ઘરનું કામ પૂરું કર્યા પછી નીલમબેન નિયમિત દીવો પ્રગટાવતી. આંખો બંધ કરીને ઈશ્વર સામે મનની વાત કરતી. તે કોઈ વિશેષ માંગ કરતી નહોતી. ફક્ત એટલું જ કહેતી કે હે ભગવાન, મારા પતિને હિંમત આપજો, અમને સાચો માર્ગ બતાવજો. મહેશભાઈ ઘણીવાર આ બધું જોઈને અંદરથી ભાવુક થઈ જતા. પણ બહાર કંઈ બોલતા નહીં. તેઓ માનતા હતા કે જીવન માત્ર શ્રદ્ધાથી નથી ચાલતું. પરંતુ મનના કોઈ ખૂણે તેમને પણ લાગતું કે કદાચ શ્રદ્ધા જ હવે છેલ્લો સહારો છે. એક દિવસ નીલમબેન પોતાના ભાભીને મળવા અમદાવાદના જ બીજા વિસ્તારમાં ગયા. ભાભીના ઘરે વાતચીત ચાલતી હતી. ત્યાં ભાભીની બહેન પણ હાજર હતી. વાતો દરમિયાન ભાભીની બહેન પોતાની જિંદગીમાં થયેલા એક મોટા પરિવર્તનની વાત કરવા લાગી. તેણે જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે તેમના ઘરમાં પણ આર્થિક મુશ્કેલીઓ આવી હતી. પરંતુ જલારામ બાપાના ગુરુવારના વ્રત કર્યા પછી તેમની જિંદગીમાં સકારાત્મક બદલાવ આવ્યો હતો. તેણે ખૂબ સરળ ભાષામાં વ્રતની રીત, શ્રદ્ધા અને સંકલ્પ વિશે વાત કરી. આ વાત નીલમબેનના દિલને સીધી સ્પર્શી ગઈ. કોઈ ચમત્કારની લાલચ નહીં, પરંતુ જે શાંતિ અને વિશ્વાસ તે બહેનના શબ્દોમાં હતો, તે નીલમને અંદરથી હલાવી ગયું. નીલમબેન ત્યાં બેઠા બેઠા મનમાં જલારામ બાપાનું સ્મરણ કરવા લાગ્યા. તેના મનમાં એક વિચિત્ર શાંતિ ફેલાઈ ગઈ. જાણે કોઈ અંદરના ભારને હળવો કરી દીધો હોય. તે ક્ષણે તેણે કોઈને કશું કહ્યું નહીં, પરંતુ મનમાં એક સંકલ્પ કર્યો કે હું પણ પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરીશ, પરિણામ જે પણ આવે. સાંજે ઘરે પરત ફરતી વખતે તેના પગલાં હળવા લાગતા. ચહેરા પર એક અલગ જ તેજ હતું. ઘરે આવીને નીલમબેને મહેશભાઈને ભાભીના ઘરે સાંભળેલી વાત શાંતિથી કહી. શરૂઆતમાં મહેશભાઈ થોડા સંકોચમાં પડ્યા. તેમને લાગ્યું કે
આ બધું સાંભળવામાં સારું લાગે, પરંતુ જીવનની વાસ્તવિક સમસ્યાઓનો ઉકેલ કદાચ આ રીતે નહીં આવે. છતાં પત્નીની આંખોમાં જે વિશ્વાસ હતો તે તેમણે પહેલા ક્યારેય જોયો નહોતો. નીલમબેન ખૂબ વિનમ્રતાથી બોલી, હું કોઈ જબરજસ્તી નથી કરતી. ફક્ત એક પ્રયાસ છે. જો કંઈ નહીં થાય તો પણ આપણું કંઈ જતું નથી. આ શબ્દોએ મહેશભાઈના દિલને સ્પર્શી લીધું. તેમણે ધીમે સ્વરે કહ્યું, જો તને વિશ્વાસ છે તો શરૂ કરી દેજે. આ રીતે તેમના ઘરમાં ગુરુવારના વ્રતની શરૂઆત થવાની તૈયારી થઈ. કોઈ મોટા ખર્ચા નહીં, કોઈ દેખાડો નહીં, ફક્ત શ્રદ્ધા. પ્રથમ ગુરુવારે નીલમબેન વહેલી સવારે ઉઠી ઘરની સફાઈ કરી. નાનકડા મંદિર સામે દીવો પ્રગટાવ્યો. તેણે જલારામ બાપાનું નામ લીધું. મન શાંત રાખીને વ્રતનો સંકલ્પ કર્યો, ઉપવાસ રાખ્યો. તે દિવસે ઘરમાં એક અલગ જ વાતાવરણ હતું. કોઈ મોટો ચમત્કાર તો થયો નહીં, પરંતુ નીલમબેનના મનમાં એક અદ્ભુત શાંતિ હતી. આ પ્રથમ ગુરુવાર સાથે જ તેમના જીવનમાં એક નવી યાત્રાની શરૂઆત થઈ હતી, જેના ફળ વિશે તેમને પોતાને પણ ખબર નહોતી. એટલું ચોક્કસ હતું કે સંઘર્ષથી ભરેલા જીવનમાં હવે શ્રદ્ધાનો એક નાનો દીવો પ્રગટ્યો હતો. એ દીવો ધીમે ધીમે આખા જીવનને ઉજાળશે. પ્રથમ ગુરુવારનું વ્રત પૂરું થયા પછી નીલમબેનના મનમાં અજીબ પ્રકારની શાંતિ સ્વાઈ ગઈ હતી. કોઈ મોટો ફેરફાર બહારથી દેખાતો નહોતો. દુકાનની સ્થિતિ એ જ હતી, આવક પણ પહેલા જેવી જ ઓછી હતી. છતાં નીલમબેનના અંદર કંઈક બદલાઈ ગયું હતું. હવે તે રોજિંદી ચિંતા કરવાને બદલે વધુ શાંતિથી કામ કરતી. દરેક કામ જલારામ બાપાનું નામ લઈને શરૂ કરતી. મહેશભાઈ શરૂઆતમાં આ બધું શાંતિથી જોતા રહ્યા. તેમને લાગતું કે કદાચ આ વ્રતથી નીલમને માનસિક શાંતિ મળી છે, એ જ તેના માટે પૂરતું છે. પરંતુ જીવનની વાસ્તવિક મુશ્કેલીઓ તો હજુ યથાવત હતી. બીજો ગુરુવાર આવ્યો. નીલમબેન ફરી વહેલી સવારે ઉઠી, ઘરની સફાઈ કરીને દીવો પ્રગટાવ્યો. આ વખતે તેના સંકલ્પમાં એક પ્રકારની દ્રઢતા હતી. તેણે મનમાં સ્પષ્ટ કહ્યું, હે જલારામ બાપા, હું કોઈ ચમત્કાર માંગતી નથી, ફક્ત તમને સાચી દિશા બતાવજો. વ્રત પૂરું થયા પછી દિવસ સામાન્ય રીતે પસાર થયો. દુકાને કોઈ ખાસ વેચાણ થયું નહીં. સાંજે મહેશભાઈ થોડા થાકેલા અને નિરાશ દેખાતા ઘરે આવ્યા. એક ક્ષણ માટે નીલમબેનના મનમાં પણ શંકા ઊભી થઈ, પરંતુ તરત જ તેણે મનને સંભાળ્યું. તેને લાગ્યું કે શ્રદ્ધા એ તરત પરિણામ માંગવાની વસ્તુ નથી. આ દિવસોમાં મહેશભાઈની માનસિક સ્થિતિ વધુ સંઘર્ષભરી થવા લાગી. દુકાનમાં આખો દિવસ બેસી રહેવું, ગ્રાહકોની રાહ જોવી અને સાંજ પડતા ખાલી હિસાબ જોઈને ઘરે જવું, આ બધું તેમને અંદરથી થકાવી દેતું હતું. ક્યારેક તો તેઓ વિચારતા કે દુકાન બંધ કરી દેવી જોઈએ, પરંતુ પછી પરિવારની જવાબદારી યાદ આવતી. એ વિચારને મનમાં જ દબાવી દેતા. નીલમબેન આ બધું સમજતી હતી, પરંતુ તે જાણતી હતી કે આ સમયે પતિને ઉપદેશ આપવાને બદલે શાંતિ અને સહારો જ વધુ જરૂરી છે. ત્રીજો ગુરુવાર આવ્યો. ત્યારે નીલમબેનના વ્રતમાં એક અલગ જ ભાવ હતો. હવે આ વ્રત માત્ર આશા નહીં, પરંતુ વિશ્વાસ બની ગયું હતું. તેણે એ દિવસે વધુ એક નાનો સંકલ્પ કર્યો કે ભલે પરિસ્થિતિ કેવી પણ હોય, તે પતિ સામે ક્યારેય નિરાશા વ્યક્ત નહીં કરે. વ્રત પછી જ્યારે મહેશભાઈ દુકાને ગયા, ત્યારે એક નાનો પરંતુ ધ્યાન ખેંચે એવો ફેરફાર જોવા મળ્યો. એક જૂનો ગ્રાહક, જે ઘણા સમયથી આવ્યો નહોતો, અચાનક દુકાને આવ્યો અને સારી ખરીદી કરી. પછી બીજા એક ગ્રાહકે પણ થોડો વધારે માલ લીધો. આ કંઈ મોટું નહોતું, પરંતુ લાંબા સમય પછી દુકાનમાં હળવી ચળવળ દેખાઈ. સાંજે ઘરે આવ્યા ત્યારે મહેશભાઈ આ વાત નીલમબેનને કહી. નીલમબેનના ચહેરા પર તરત જ સ્મિત ફેલાઈ ગયું, પરંતુ તેણે કોઈ મોટો ઉત્સાહ બતાવ્યો નહીં. તેણે ફક્ત એટલું જ કહ્યું, જલારામ બાપા પર વિશ્વાસ રાખો. આ શબ્દો મહેશભાઈના દિલમાં અજાણી રીતે ઉતરી ગયા. તેમને લાગ્યું કે કદાચ આ બધું માત્ર સંયોગ નથી. તેમ છતાં તેમણે મનને વધારે આશાઓથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો. વ્રત ચાલુ રહ્યું.
મહિના પસાર થતા ગયા. કેટલીક વખત દુકાને સારું વેચાણ થતું. તો કેટલીક વખત ફરી શાંતિ સવાઈ જતી. ઉથલપાથલ દરમિયાન નીલમબેનની શ્રદ્ધા અડગ રહી. હવે તે ફક્ત ગુરુવારે જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં પણ જલારામ બાપાનું સ્મરણ કરતી. ઘરમાં વાતાવરણ ધીમે ધીમે વધુ શાંત અને સકારાત્મક બનતું ગયું. મહેશભાઈ પણ હવે ઓછું ચીડિયાપણું અનુભવતા. તેઓ વધુ ધીરજથી પરિસ્થિતિનો સામનો કરવા લાગ્યા. વ્રત શરૂ થયાને લગભગ 2 મહિના થયા હતા. એક દિવસ એવો આવ્યો જે તેમના જીવનમાં હંમેશા માટે યાદગાર બની ગયો. એ દિવસ સાંજનો સમય હતો. મહેશભાઈ દુકાન બંધ કરીને ઘરે આવ્યા. નીલમબેનને લાગ્યું કે તેઓ કંઈ કહેવા માંગે છે, કારણ કે તેમના ચહેરા પર એક અજાણી ઉત્સુકતા અને ખુશી બંને દેખાતી હતી. થોડી વાર પછી મહેશભાઈ બોલ્યા, આજે દુકાને એક મોટા માણસ આવ્યા હતા. નીલમબેન ધ્યાનથી સાંભળવા લાગી. મહેશભાઈએ કહ્યું કે અમદાવાદની એક મોટી કંપનીમાં કામ કરતા એક જવાબદાર અધિકારી તેમની દુકાને આવ્યા હતા. તેમને સ્ટાફની કેન્ટીન માટે નિયમિત સામાન પૂરું પાડનાર કોઈની શોધ હતી. નજીકની કેટલીક દુકાનો જોઈને તેઓ મહેશભાઈની દુકાને આવ્યા. તેમણે ભાવ, ગુણવત્તા અને પુરવઠાની ક્ષમતા વિશે વિગતે વાત કરી. મહેશભાઈ પોતાની સ્થિતિ મુજબ સાચી માહિતી આપી. તેમને લાગ્યું નહોતું કે આમાંથી કંઈ ખાસ નીકળશે. પરંતુ જતા જતા તે અધિકારીએ કહ્યું કે અમે તમને જાણ કરીશું. આ વાત કહેતા મહેશભાઈ થોડા અટકી ગયા. પછી તેમની આંખોમાં ચમક આવી. તેમણે આગળ કહ્યું, આજે સાંજે જ તેમનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે કંપનીએ નક્કી કર્યું છે કે હવે સ્ટાફ કેન્ટીન માટેનો બધો સામાન આપણે પૂરો પાડવાનો. આ સાંભળતા જ નીલમબેનની આંખોમાં આંસુ આવી ગયા. તે ખુશીના આંસુ હતા, કૃતજ્ઞતાના આંસુ હતા. મહેશભાઈએ આગળ જણાવ્યું કે આ કરારથી મહિને લગભગ 2 ગણી આવક થવાની હતી. લાંબા સમયથી જે તણાવ હતો તે જાણે એક જ ક્ષણે ઓસરી ગયો. નીલમબેન તરત જ મંદિરમાં ગઈ, દીવો પ્રગટાવ્યો, જલારામ બાપાને મનથી નમન કર્યું. તેણે કોઈ મોટો અવાજ કર્યો નહીં, કોઈ દેખાડો કર્યો નહીં. ફક્ત આંખો બંધ કરીને એટલું જ કહ્યું, બાપા, આ બધું તમારી કૃપા છે. એ રાતે તેમના ઘરમાં લાંબા સમય પછી સાચી શાંતિ હતી. મહેશભાઈ પણ લાંબા સમય પછી નિશ્ચિત ઊંઘી શક્યા. આ કરાર માત્ર આવકનો સ્ત્રોત નહોતો, પરંતુ મહેશભાઈ માટે આત્મવિશ્વાસ પાછો લાવનાર સાબિત થયો. હવે તેઓ દુકાનમાં નવા ઉત્સાહ સાથે કામ કરવા લાગ્યા. નીલમબેનનું વ્રત પણ હવે વધુ ભાવપૂર્વક ચાલતું રહ્યું. નીલમબેનના મનમાં એક જ વિચાર હતો, આ શ્રદ્ધાને ક્યારેય તૂટવા ન દેવી. અમદાવાદની મોટી કંપની સાથેનો કરાર મળ્યા પછી મહેશભાઈ પટેલના જીવનમાં જાણે નવી સ્વાર આવી હતી. હવે દુકાનમાં રોજિંદી અવર જવર વધી ગઈ હતી. સપ્લાય નિયમિત થવા લાગ્યો હતું. જે દુકાન ક્યારેક ખાલી લાગતી હતી, ત્યાં હવે કામની સળવળ દેખાતી હતી. મહેશભાઈ વહેલી સવારે દુકાન ખોલતા ત્યારે તેમના ચહેરા પર જે આત્મવિશ્વાસ હતો તે પહેલા ક્યારેય જોવા મળ્યો નહોતો. આર્થિક સંકટમાંથી બહાર આવવાનો માર્ગ હવે સ્પષ્ટ દેખાતો હતો. સૌથી મોટી વાત એ હતી કે હવે તેઓ કોઈ પણ નિર્ણય લેતા સમયે ભયભીત ન થતા. નીલમબેન આ બધું શાંતિથી જોયા કરતી. દરેક સફળતાને જલારામ બાપાની કૃપા માનીને સ્વીકારતી. નીલમબેન માટે આ બધું માત્ર નસીબનો ફેરફાર નહોતો, પરંતુ શ્રદ્ધાનું ફળ હતું. પહેલું વ્રત પૂરું થયું ત્યારે તેણે ખૂબ સાદગીથી તેની ઉજવણી કરી. ઘરમાં દીવો પ્રગટાવ્યો, બાપાનું નામ લીધું. નજીકના 2-4 લોકોને પ્રસાદ આપ્યો, ભોજન કરાવ્યું. કોઈ દેખાડો નહીં, કોઈ ઘમંડ નહીં. તે દિવસે નીલમબેને મનમાં એક નવો સંકલ્પ કર્યો કે જો બાપા કૃપા કરે તો તે આ વ્રત ફરી કરશે. માત્ર સુખ માટે નહીં, પરંતુ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે. મહેશભાઈ પણ હવે આ વ્રતને માત્ર પત્નીની આસ્થા નહીં, પરંતુ પોતાના જીવનનો આધાર માનવા લાગ્યા હતા. સમય પસાર થતો ગયો.
આ વર્ષ દરમિયાન નીલમબેને જલારામ બાપાનું ગુરુવારનું વ્રત કર્યું. આ દરેક વ્રત સાથે તેમના જીવનમાં કોઈને કોઈ સકારાત્મક બદલાવ આવતો રહ્યો. આ ધંધામાં સ્થિરતા આવી, આવક નિયમિત બની, જૂના ઉધાર ધીમે ધીમે સૂકવાતા ગયા. મહેશભાઈ હવે સપ્લાયરો સામે સંકોચમાં રહેતા નહોતા. ગ્રાહકો પણ તેમની વિશ્વસનીયતાને વધુ માન આપવા લાગ્યા. ઘરમાં વાતાવરણ પણ બદલાઈ ગયું. જ્યાં પહેલા ચિંતા અને તણાવ છવાયેલો રહેતો, ત્યાં હવે શાંતિ અને સંતોષ જોવા મળતો. આ વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે મહેશભાઈ અને નીલમબેન માટે એક વધુ આનંદદાયક ક્ષણ આવી. લાંબા સમયથી જે સપનું માત્ર સપનું જ લાગતું હતું, તે હવે સાકાર થયું. તેમના ઘરમાં એક નવી ગાડી આવી. આ ગાડી લેતી વખતે બંનેએ કોઈ ઉતાવળ કરી નહોતી. મહેશભાઈએ સૌથી પહેલા મંદિરમાં જઈને દીવો કર્યો અને નીલમબેન સાથે મળીને જલારામ બાપાનું નામ લીધું. ગાડીમાં બેસતા પહેલા નીલમબેને મનમાં કહ્યું, બાપા, આ પણ તમારી કૃપા છે. આ ગાડી તેમના માટે વૈભવનું પ્રતીક નહીં, પરંતુ સંઘર્ષમાંથી બહાર આવ્યાની સાક્ષી હતી. આ બધું પ્રાપ્ત થયા પછી બંનેના મનમાં એક જ ભાવ હતો, કૃતજ્ઞતા. તેથી બંનેએ નક્કી કર્યું કે તેઓ વીરપુર જઈને જલારામ બાપાના દર્શન કરશે. અમદાવાદથી વીરપુરની યાત્રા તેમના માટે માત્ર મુસાફરી નહોતી, પરંતુ એક આત્મિક અનુભવ હતો. રસ્તામાં નીલમબેન સતત જલારામ બાપાનું સ્મરણ કરતી રહી. મહેશભાઈ મનમાં પોતાના ભૂતકાળના સંઘર્ષને યાદ કરતા હતા. વીરપુર પહોંચતા જ મંદિરનું શાંત વાતાવરણ, ભક્તોની ભીડ, જલારામ બાપાના દર્શને બંનેની આંખો ભીની થઈ ગઈ. મંદિર સામે ઊભા રહીને નીલમબેને આંખો બંધ કરી. તેના મનમાં કોઈ માંગ નહોતી. તેણે ફક્ત આભાર માન્યો એ દિવસો માટે, જ્યારે જીવન કઠિન હતું. કારણ કે એ દિવસોએ જ તેમને શ્રદ્ધાનો સાચો અર્થ શીખવ્યો. મહેશભાઈ પણ લાંબા સમય સુધી નિઃશબ્દ ઊભા રહ્યા. તેમને સમજાયું કે શ્રદ્ધા કોઈ ચમત્કાર બતાવવા માટે નથી, પરંતુ માણસને અંદરથી મજબૂત બનાવવા માટે છે. જલારામ બાપાએ તેમની સમસ્યાઓ એક ઝાટકે દૂર નહોતી કરી, પરંતુ તેમને તેમાંથી પસાર થવાની શક્તિ આપી હતી. વીરપુરથી પરત આવ્યા પછી તેમનું જીવન ફરી સામાન્ય બની ગયું. હવે આ સામાન્ય જીવનમાં અસાધારણ શાંતિ હતી. મહેશભાઈ અને નીલમબેન આજે પણ સાદગીથી રહે છે, ધંધો ચાલે છે, ઘર સુખી છે. પરંતુ બંનેના મનમાં એક જ વિચાર છે, ક્યારેય ઘમંડ ન કરવું. જે મળ્યું છે તેને બાપાની કૃપા માનવી. નીલમબેન આજે પણ ગુરુવારે દીવો પ્રગટાવે છે. મહેશભાઈ દરેક નવા દિવસની શરૂઆત એક નમ્ર સ્મિત સાથે કરે છે. આ ઘટના આપણને એક જ સંદેશ આપે છે કે ગુરુવારનું વ્રત કોઈ જાદુ નથી, પરંતુ શ્રદ્ધા, ધીરજ અને સત્યભાવ સાથે કરવામાં આવે ત્યારે જીવનમાં આશાનો માર્ગ ખોલે છે. જલારામ બાપા પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા, પરંતુ એ શરતે કે ભક્તનું મન શુદ્ધ અને વિશ્વાસ અડગ હોવો જોઈએ. મહેશભાઈ અને નીલમબેનની જેમ જો આપણે પણ સંઘર્ષમાંથી શ્રદ્ધાનો દીવો પ્રગટાવીએ, તો અંધકારમાં પણ રસ્તો જરૂર મળે છે. જો તમને જલારામ બાપાની કૃપાથી થયેલા સત્ય ઘટના સ્પર્શી હોય, તો આ સ્ટોરીને લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, અને આવા વધુ પ્રસંગો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જલારામ બાપા સૌનું ભલું કરે. કોમેન્ટમાં જય જલારામ બાપા લખો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત. વિડીયોને લાઈક અને હાઈપ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.